જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બધાને મારા જય શ્રી કૃષ્ણ। હું સગુણાબેન સિયારા સુરતથી તમારું મારા કિચનમાં સ્વાગત છે। આજે આપણે બનાવીશું જયા પાર્વતીમાં ખવાતી બેનો માટે સ્પેશિયલ મોરૈયાની ખીચડી। આપણે મોરૈયાની ખીચડી બનાવવાની છે, જે સાંબો કહીએ તે। 100 ગ્રામ આપણે સાંબો લીધેલો છે। એક ટમેટું સમારીને રાખેલું છે। અડધું લીંબુ જોશે। લીમડાની એક દાળ લીધેલી છે। લીલા ધાણા જોશે। તીખી મરચી સમારીને રાખી છે 3। એક બટેકું સમારીને રાખ્યું છે। જે ફરાળી મીઠું આવે તે આપણે નાખીશું। 2 ચમચી આખું જીરું જોશે અને શેંગના દાણા જોશે, જે કાચા ને તેલ જોશે અને પાણી જોશે। સૌપ્રથમ તો પહેલાં આપણે મોરૈયાને ધોઈ લેશું। મોરૈયો આપણે 2 પાણીમાં ધોઈ લીધો છે। એકદમ વાડ થઈ જાય છે। હવે આપણે વઘાર કરી લેશું। આપણે આ કઢાઈ લીધેલી છે, તેમાં આપણે ખીચડી બનાવશું। તેના માટે ગેસ ચાલુ કરીશું। કઢાઈ ગરમ થવા દેશું, પછી આપણે તેલ નાખીશું। કઢાઈ ગરમ થઈ ગઈ છે, તો હવે આપણે 2 પાવરા તેલ નાખીશું। તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે 1 ચમચી આખું જીરું નાખીશું। ગેસ ધીમો રાખીશું। અડધી ચમચી હિંગ નાખીશું। લીલા લીમડાના પાન નાખી દઈશું। જે મરચી લીધેલી છે તે નાખશું। બરાબર મિક્સિંગ કરી લેશું બધું। આજની દીકરીઓ ગળપણ ઓછું ખાય, એટલે આ હાંબાની ખીચડી બનાવીને પણ આપી શકીએ। ખાવામાં બહુ સારી લાગે। જે બટેકા આપણે ધોઈને રાખ્યા છે તે નાખી દેશું। જે કાચા દાણા લીધેલા છે તે આપણે નાખી દેશું, જેથી કરીને બટેકાની સાથે ચડી જાય। અડધી ચમચી આપણે ફરાળી મીઠું આવે તે નાખીશું। જરૂરિયાત મુજબ નાખવાનું। અડધી ચમચી હળદર નાખશું। અડધી ચમચી ધાણા જીરું નાખી દેશું। આપણે ફરાળી ખીચડી છે એટલે લાલ મરચાંનો ઉપયોગ નહીં કરીએ, ફક્ત લીલું મરચું જ નાખીશું। હવે આપણે ટમેટા સુધારીને રાખ્યા છે તે નાખી દેશું।
હવે વઘાર કરવા માટે પાણી નાખીશું. 1 વાટકાનું માપ હતું સાંબાનું, એના પ્રમાણમાં 3 વાટકા પાણી લેશું. બધું બરાબર મિક્સિંગ કરી લેશું. પાણી ઉકળી જાય પછી આપણે સાંબો નાખીશું. તમે જોઈ શકો છો ને, પાણી સરસ ઉકળી ગયું છે. તો હવે તેમાં આપણે સાંબો નાખી દઈશું. હવે ધીમા તાપે પાકવા દેશું. ખટાશ લાવવા માટે લીંબુનો રસ નાખી દઈશું. હવે બરાબર મિક્સિંગ કરી લેશું. ગેસ ધીમો રાખીશું. ધીમા તાપે પાકવા દેશું. ઉપરથી થાળી ઢાંકી દેશું. ઉપરથી થાળી ઢાંકી દેશું જેથી કરીને વરાળમાં બફાઈ જાય ખીચડી. હવે જોઈ લેશું. હાઈ ક્લાસ ખીચડી ચડી ગઈ છે. દાણો દબાવીને જોઈ લેવાનો. એકદમ પોચો થઈ ગયો છે. 1 વાટકો સાંબો હતો અને 3 વાટકા પાણી નાખેલું છે. માપ બરાબર આવી ગયું છે. આ રીતની ખીચડી બનાવવાની. ગેસ બંધ કરી દેશું. નીચે ઉતારી લેશું. હવે સર્વ કરી લેશું. હજી ઠંડી થશે એટલે એકદમ છૂટી થઈ જશે. લીલા ધાણા ઉપરથી વેરી દેશું. તૈયાર છે ફરાર માટે મોરૈયાની ખીચડી. તમને જો મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો તમને આ મોરૈયાની ખીચડી કેવી લાગી.